નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય ગણિત પ્રકરણ 1 સંખ્યા પરિચય તેનું સ્વાધ્યાય 1.1 તેનો દાખલા નંબર 3 અને 4 જોઈશું। તો ચાલો શરૂઆત કરીએ। 3 છે અલ્પવિરામ યોગ્ય રીતે મૂકો અને ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં લખો। તો અહીંયા આગળ આપણને એક સંખ્યા આપી છે। એ સંખ્યામાં આપણે યોગ્ય જગ્યાએ અલ્પવિરામ મૂકવાના છે અને એને ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં લખવાનું છે, બરાબર। તો આ સંખ્યા છે। હવે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં એક નિયમ યાદ રાખવાનો કે જમણી બાજુથી એટલે આ બાજુથી 3 અંક છોડીને ત્યારબાદ બે અંક છોડીને અલ્પવિરામ આવશે, બરાબર। તો પહેલાં તો આપણે બાજુમાં આ સંખ્યા લખી લઈએ અને પછી અલ્પવિરામ મૂકીએ। ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં જમણી બાજુથી 3 અંક છોડીને, તો આ 3 અંક છોડીને ત્યારબાદ 2 અંક છોડીને ત્યારબાદ 2 અંક છોડીને, બરાબર। હવે આ સંખ્યાને શું કહેવાય? તો જો ના આવડે તો તમારે આવું બોલવાનું: એકમ, દશક, 100, હજાર, 10,000, લાખ, 10 લાખ અને કરોડ, બરાબર। તો આ સંખ્યા કઈ થઈ? 8,95,95,762। તો આપણે લખીએ 8,95,95,762। ઓકે, ત્યારબાદ બીજી સંખ્યા છે આ, એને પણ આપણે ફરી લખી લઈએ બાજુમાં અને અલ્પવિરામ મૂકીએ। જમણી બાજુથી 3 અંક છોડીને ત્યારબાદ 2 અંક છોડીને। તો આ કઈ સંખ્યા થઈ? એકમ, દશક, 100, હજાર, 10,000, લાખ અને 10 લાખ। તો આ સંખ્યા થઈ 85,46,283। લખીએ 85,46,283। ઓકે, નેક્સ્ટ છે આ સંખ્યા, એને પહેલા આપણે લખીશું જમણી બાજુથી 3 અંક ત્યારબાદ 2 અંક ત્યારબાદ 2 અંક, બરાબર। હવે આ સંખ્યા કઈ છે? એકમ, દશક, 100, હજાર, 10,000, લાખ, 10 લાખ અને કરોડ। તો આ સંખ્યા છે 9,99,00,000, બરાબર। હજારમાં 0 છે, 100માં 0 છે, 46। તો આ સંખ્યા છે 9,99,46,000। 9,99,46,000। ઓકે, ત્યારબાદ નેક્સ્ટ છે સંખ્યા લખીએ પહેલા જમણી બાજુથી 3 અંક ત્યારબાદ 2 અંક ત્યારબાદ 2 અંક। તો આ સંખ્યા છે એકમ, દશક, 100, હજાર, 10,000, લાખ, 10 લાખ અને કરોડ। તો આ સંખ્યા છે 9,84,32,701। $32,701। ઓકે, હવે નેક્સ્ટ 4 નંબરનો દાખલો જોઈએ। તો આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે અલ્પવિરામ યોગ્ય રીતે મૂકવાના છે અને આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં લખવાનું છે, બરાબર। તો આપણે પહેલાં સંખ્યા લખીએ, પછી હું તમને નિયમ સમજાવું। તો આ સંખ્યા છે પહેલાં તો આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિમાં જમણી બાજુથી 3 ત્યારબાદ પાછા 3 એમ
ભારતીયમાં કેવું હોય 3, 2, 2 એ હોય. આમાં જમણી બાજુથી 3, 3 યાદ રાખવાનું તમારે, બરાબર. તો અને આંતરરાષ્ટ્રીયમાં મિલિયન આવે, તો આમાં આવશે 78,921,092. આ સંખ્યા છે 78,921,092. બરાબર. હવે આ સંખ્યા છે બીજા બી જોઈએ, એ પણ લખી લઈએ. જમણી બાજુથી 3, 3. તો આ સંખ્યા થઈ 7,452,283. 7,452,283. ઓકે. સી જોઈએ, સંખ્યા લખીએ. અલ્પવિરામ 3, ત્યારબાદ 3 જોડીને. તો આ સંખ્યા છે 99,985,102. હવે તમને ગોખાઈ જવું જોઈએ. હવે આગળ આવે પહેલાં તમારા મનમાં તમારે વિચારી લેવાનું. $99,985,000 102. બરાબર. આગળ જોઈએ નેક્સ્ટ સંખ્યા કઈ છે? 99,985,102. ઓકે. 3 જોડીને ત્યારબાદ 3 જોડીને. તો આ સંખ્યા છે 48,49,000 831. જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને જો તમને કોઈ સજેશન લાગે તો મને કમેન્ટમાં જણાવજો. ઓકે, થેન્ક યુ.